હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેંદા વગર તુવેરની કચોરી કેવી રીતે બનાવવાની એ જોઈશું. એમાં સૌથી પહેલાં 1 કિલો તુવેરના દાણા લેવાના છે અને 500 ગ્રામ બટાકા બાફી બંને તુવેર અને બટાકા બંનેને એક જ સાથે છોલીને બાફવાના છે. ઓકે, બાફી દઈએ. એના પછી બાફ્યા પછી એને બરાબર સરખી રીતે મેશ કરી દેવાના છે. ઓકે, બટાકા અને તુવેરોને બરાબર મેશ કરી દેવાની છે. હવે ચલો જોઈશું આપણે કે કેવી રીતે એનો મસાલો તૈયાર કરવાનો છે. અને આ જે છે એ બહુ જ મસ્ત લાગે છે કચોરી. અત્યારે શિયાળામાં તો આ કચોરી તમારે જરૂરથી બનાવવી જ જોઈએ. જુઓ, સૌથી પહેલાં છે ને તેલ લેવાનું છે. તેલને ગરમ કરવા મૂકો. ઓકે, 2-3 ચમચી જેટલું પણ તેલ તમારે નાખવું હોય તો નાખી શકો છો. પછી એની અંદર હિંગ અને ગરમ મસાલો એડ કરવાનો છે. ઓકે, તેલની અંદર ગરમ મસાલો નાખવાથી એની ફ્રેગ્રન્સ, એની સ્મેલ બહુ જ મસ્ત આવતી હોય છે. ઓકે, હવે એની અંદર આ જે લીલું લસણ, લીલા મરચાં અને આદુ મરચાંની જે પેસ્ટ છે બનાવેલી, ઓકે, એ આપણે નાખી દઈશું. એ થઈ જાય એટલે એને બરાબર ચડવા દેવાનું છે. જ્યાં સુધી તેલ છૂટે નહીં ને ત્યાં સુધી એને બરાબર ચડવા દેવાનું લસણને. ઓકે, લસણ સીજી જાય. ઓકે, એની અંદર હવે આપણે મીઠું થોડું નાખીશું અને તુવેરનો જે માવો છે, ઓકે, બટાકા અને તુવેરનો માવો એ આપણે એડ કરી દઈશું એની અંદર. એકદમ મસ્ત રીતે મેશ કર્યા બાદ એને એકદમ પ્રોપર રીતે હલાવી દેવાનું છે. ઓકે, અને ઓલરેડી આપણે ગ્રીન મસાલો કર્યો છે. ઓકે, તો મીઠું જોઈ લેજો. મીઠું બાફવામાં પણ નાખ્યું છે એટલે વધારે મીઠું ના પડી જાય એનું ધ્યાન રાખજો. ઓકે, અને હવે બરાબર મેશ થઈ જાય, બરાબર હલાવી દેવાનું છે બધો મસાલો અને ગ્રીન મસાલો અને બટાકાનો ચૂંદેલો માવો. એ બધું જ બરાબર એકદમ થઈ જાય, બરાબર મેશ થઈ જાય ત્યાં સુધી, હવે માવો ઠંડો થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. લોટ બાંધવા માટે ઘઉંનો લોટ લેવાનો છે. તેમાં તેલ ઉમેરો અને મીઠું. ઓકે, તેલનું મૂળ કેટલું નાખવાનું છે? મુઠ્ઠી વડે એટલું. ઓકે, એટલું તેલનું મૂળ નાખી અને બરાબર મસ્ત રીતે એકદમ લોટ બાંધી દેવાનો છે. જેવો સમોસાનો લોટ હોય છે એ જ પ્રમાણે એવો જ લોટ બાંધવાનો હોય છે. ઓકે, ધીરે ધીરે પાણી નાખતું જવાનું અને પછી લોટ બાંધતું જવાનું. જો ધીરે ધીરે લોટમાં પાણી નહીં એડ કરીશું, એકદમ વધારે પાણી નખાઈ જશે તો ઢીલો થઈ જશે. અને જો એકવાર ઢીલું થઈ ગયો લોટ તો પછી કચોરી બરાબર વણાશે નહીં. ઓકે, ફાટી જશે. અને બહુ કડક પણ લોટ નહીં બાંધવાનો. જો બહુ કડક બાંધી દેશો તો એને બરાબર રીતે આપણે જોઈન્ટ નહીં કરી શકીએ અને એને પછી શું થશે, બધા જે કચોરી છે એ ખુલી જશે. જો તેલમાં કચોરી ખુલી જાય તો પછી તેલ બહુ જ બગડી જાય છે. એટલે લોટ કેવો બાંધવાનો છે? એકદમ બહુ નરમ પણ નહીં અને વધારે પડતો કડક નહીં, એવો લોટ બાંધવાનો હોય છે. ઓકે, હવે જેવો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, હવે આપણે કચોરી વણવાની સ્ટાર્ટ કરીશું. આવી રીતે ગોળ ગોળ રોટલી વણવાની છે. બહુ પતલી નહીં, બહુ જાડી નહીં. ઓકે, પછી એની અંદર માવો ભરવાનો છે. જો આ વણાઈ ગયો છે બરાબર મસ્ત રીતે. ઓકે, પછી એની અંદર કચોરીનો જે માવો છે એ ભરી દેવાનો છે. કચોરીનો માવો ભરાઈ જાય એટલે એને કચોરી વાળવાની રીત કેવી છે? જુઓ, અહીંથી એક પડ ઊંચું કરી અને પછી આવી રીતે આમ પોટલી જેવું બનાવતા જવાનું છે. પોટલી બનાવ્યા પછી એમાં જે વધારાનો લોટ છે એ બધો જ કાઢી લેવાનો છે અને પછી એને એકદમ રીતે મસ્ત, એકદમ ફિટ, એકદમ જોઈન્ટ કરી દેવાનું અને પછી થઈ ગઈ કચોરી રેડી. ઓકે, આવી જ રીતે બધી કચોરી બની જાય એટલે પછી એને તેલમાં ફ્રાય કરવાની છે. તેલમાં તળતી વખતે બહુ વાર નહીં લાગે. તેલ ગરમ થઈ જાય, એકદમ ગરમ થાય તેલ, ત્યારે જ કચોરી નાખવાની છે. તેલ થયું ના હોય તો પણ નાખો તો પછી બરાબર નહીં થાય, તેલ ભરાઈ જશે અંદર. અને ઘઉંની કચોરી છે એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. જો તમે ગરમ તેલમાં નહીં તળો તો પછી કચોરી કેવી થઈ જશે? એમાં તેલ ભરાઈ જશે. એટલે એને એકદમ ઉકળતા તેલમાં તળવાની છે. તળવામાં વાર નહીં લાગે, લાલ થાય. ઓકે, બંને સાઈડથી ફેરવી દેવાની, લાલ થઈ જાય એકદમ એટલે કચોરી તૈયાર છે. અને ઉતારી અને હવે તમે સર્વ કરી શકો છો. ઓકે, જો કેટલી મસ્ત કચોરી તૈયાર થઈ રહી છે. ઓકે, અને આની અંદર જો થોડુંક લાલ થાય ને એવું ધ્યાન રાખવાનું. લાલ થાય તો જ સારી લાગે, ક્રિસ્પી થવી જોઈએ. ઓકે, જો આ કચોરી એકદમ મસ્ત લાલ અને કડક અને ક્રિસ્પી
થઈ ગઈ છે. જો મસ્ત કચોરી તૈયાર થઈ ગઈ છે, એકદમ કડક ક્રિસ્પી મેંદા વગરની ઘઉંના લોટમાંથી બનાવેલી તુવેરની કચોરી એકદમ રેડી થઈ ગઈ છે સર્વિંગ માટે. ઓકે, જો છે ને મસ્ત. અને આવી જ રીતે બીજા વિડીયોઝ જોવા માટે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મારા વિડીયોને. થેન્ક યુ સો મચ.